त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિએ વડતાલમાં બ્રહ્માનંદ સ્વામી દ્વારા મંદિર બંધાવી શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી। મહારાજ યજ્ઞશાળામાં પધાર્યા અને યજ્ઞની વેદિકામાં નાળિયેર હોમી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરી। સર્વત્ર જય જયકાર થઈ ગઈ। લક્ષ્મીનારાયણ દેવની જયનો ઘોષ પડઘા પડવા લાગ્યા। મહારાજ આ સાંભળી હૈસા એમને થયું કે જીવની બુદ્ધિ નાની અને અમારું સ્વરૂપ મોટું, તે સમગ્ર રીતે જીવની બુદ્ધિમાં કેમ આવી શકે? પરંતુ આજે હવે મંગલ પ્રારંભ થયો છે, એના પાયા ભવિષ્યમાં ઊંડા નખાઈશ। પોતાનું સ્વરૂપ અધરાયું ને પછી શિલ્પીઓને એમના કાર્યની યોગ્યતા પ્રમાણે શિરપાવ આપી પોતે મંદિરથી પશ્ચિમ દિશામાં બેઠક ગોઠવી હતી। આજે જ્યાં છત્રી કરી અને મહારાજના ચરણારવિંદ પધરાવ્યા છે એ જગ્યા, મહારાજ અહીં બિરાજ્યા એટલે તરત સંતો હરિભક્તો મહારાજને સન્મુખ આવી સભામાં બેસી ગયા। હજારો ભક્તોની મેદનીમાં કેટલાકને બેસવાની જગ્યા મળી, કેટલાક મહારાજના દર્શન થાય, એમની વાત સંભળાય એ માટે જગ્યા શોધવા પડાપડી કરવા લાગ્યા। એટલામાં મહારાજે બે હાથે તાલી પાડી એટલે સૌ સ્વસ્થ થઈ ગયા, ઘોંઘાટ બંધ થયો અને શાંતિ પ્રવર્તી। પછી મહારાજે સભાને સંબોધતા કહ્યું, પંચાળામાં મુક્તાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો હતો, તેથી અમે પ્રથમ શ્રીનગરમાં, પછી ભુજમાં, મૂડીમાં, હજુ પણ બીજા મંદિરો થશે। મુમુક્ષુઓને પોતાનું ઉપાસ્ય સ્વરૂપ ઓળખાય અને એની ભક્તિ કરે તે ભાવના મંદિર નિર્માણમાં છે। આજે આ મંદિરમાં પ્રતિષ્ઠા કરેલી વાસુદેવની મૂર્તિ અમારું બાલ સ્વરૂપ છે। વડતાલમાં ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ નારાયણ, જે વાસુદેવ નારાયણ છે એ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે। હરિકૃષ્ણની મૂર્તિ અમારું પ્રત્યક્ષ સ્વરૂપ છે, પરંતુ એ બંને મૂર્તિમાં ભેદ માનવો નહીં। એ મૂર્તિનું ધ્યાન, ભજન અને ઉપાસના કરવા। અન્ય અવતારોની મૂર્તિઓ અહીં સ્થાપી છે એ અમારા વિભૂતિ સ્વરૂપો છે, માટે એમનું પૂજન અર્ચન પણ ભક્તિભાવથી કરવું। એ લોકોએ મહારાજે બ્રહ્મચારી નારાયણાનંદ અને માધવાનંદને બોલાવ્યા, રણછોડ ભગતને બોલાવ્યા। મહારાજે એમને કહ્યું, તમે નૈષ્ટિક બ્રહ્મચારી છો, જીતેન્દ્રિય છો, એટલે તમારે હવે આ સ્થાનમાં રહી અહીં આ દેવનું પૂજન અર્ચન ભક્તિભાવથી કરવાનું છે। મૂળજી બ્રહ્મચારીના શિષ્ય નારાયણાનંદ બ્રહ્મચારી હતા, એટલે મહારાજે દેવની સેવા એમને સોંપી છે, જેથી અમે આહ્વાન કરેલી વિભૂતિ મૂર્તિમાં પ્રગટ રહે। વડતાલમાં 3 દિવસથી પ્રતિષ્ઠા વિધિ પ્રસંગે પાઠાત્મક અને હોમાત્મક યજ્ઞ ચાલતો હતો। બ્રાહ્મણોને બંને પ્રકારે આનંદ હતો।
પાઠાત્મક યજ્ઞમાં દક્ષિણા મળતી, હોમાત્મક યજ્ઞમાં ભોજન મળતું. મહારાજે સર્વ પ્રકારે ભંડાર ખુલ્લા મૂકી દેવાની આજ્ઞા કરી હતી. પોતે જાતે પીરસતા અને સૌને અમૃતમય પ્રસાદી જમ્યાનો આનંદ હતો. વડતાલવાસીઓને આશ્ચર્ય થતું કે મંદિરના કામમાં જ્યાં પગલે પગલે નાણાંની ભીડ પડતી, ત્યાં આજે લાખો મનુષ્યોને જમાડવાની સામગ્રી ક્યાંથી આવી રહી છે. પરંતુ જેમને આશ્રયે રિદ્ધિ અને સિદ્ધિ રહ્યા છે, પરમાત્માની લીલા સદા અકળ હોય છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામી અને અન્ય સદગુરુઓને કહ્યું, પૂનમ સુધી બ્રાહ્મણોને અનાર્થીઓને જમાડવા, ત્યાં સુધી હોમાત્મક યજ્ઞ ચાલુ રાખો. લો, બારસની પ્રતિષ્ઠા કરી, પૂનમ સુધી કીધું. પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહ્યું, મહારાજ, દક્ષિણ શિખર ઉપર ધજા ચડાવવા માટે સુરતના ભક્તો અને વડોદરાના ભક્તોમાં જે ખેંચતાણ થતી હતી એનું સમાધાન કરી દીધું. એટલે વડોદરાના ભક્તોએ ધજારોપણ કર્યું, પરંતુ સુરતના ભક્તોએ એવી શરત કરી છે કે મહારાજ જો સુરત પધારે તો જ અમે સમાધાન કરીએ. એમની શરત હું બંધાયો છું, તેથી આપને અનુકૂળતાએ સુરત પધારવું પડશે. મહારાજ ભક્તોની ભાવનાથી પ્રસન્ન થયા. એમને કહ્યું, ભલે સુરત જઈશું. એમને સૌને કહો કે સુરત જાય અને તૈયારી કરે. બ્રહ્માનંદ સ્વામીને આ સાંભળીને આનંદ થયો. મહારાજ પાટ ઉપર બિરાજમાન થયા એટલે જુદા જુદા દેશથી આવેલા હરિભક્તોના સંઘે મહારાજની આ શુભ પ્રસંગે પૂજા કરી, ભેટ ધરવા આજ્ઞા માગી. મહારાજે તરત કહ્યું, ભલે, તમારો એ મનોરથ પણ પૂરો કરીશું. એટલે દેશ અને ગામવાર હરિભક્તોના સંઘ આવવા લાગ્યા. મહારાજનું પૂજન કરી કોઈક થાળ ભરી રૂપિયા મૂકતા, કોઈ વસ્ત્રો અલંકારો મૂકતા. થોડી વારમાં મહારાજ પાસે વસ્ત્ર અલંકાર અને રૂપિયાના ઢગલા થઈ ગયા. એટલામાં બુરાનપુરનો સંઘ આવ્યો. બુરાનપુર એને મહારાજની પૂજા કરી, બહુ જ કિંમતી પોશાક મહારાજને ધરાવ્યા. સાથે સાથે વેઢ, વીંટી, કડા, સાંકડા, ઉતરી વગેરે સુવર્ણના ઘરેણાં પણ ધરાવ્યા. મહારાજે પોશાક જોઈને પ્રસન્ન થયા. બ્રહ્માનંદ સ્વામીએ જોયું, એના મનમાં થયું કે મહારાજ જે અત્યંત સુંદર વસ્તુ હોય એ બ્રાહ્મણને આપી દેશે, એટલે જરૂર આ પોશાક મહારાજ હમણાં કોઈ બ્રાહ્મણને આપી દેશે. તેમણે એ પોશાક તરત લઈ લીધો. મહારાજે પૂછ્યું, કેમ આજ પોશાક લઈ લીધો? ત્યારે એમણે કહ્યું, કાલે આપને પહેરાવો છે એટલે. મહારાજ કંઈ બોલ્યા નહીં, પરંતુ મનમાં હૈસ્યા. પછી બુરાનપુરના હરિભક્તોએ મહારાજને પ્રાર્થના કરતા કહી, મહારાજ અમે દૂર દેશમાં રહીએ છીએ. બુરાનપુર કેટલું દૂર આવ્યું? હા, તેથી ગુજરાતમાં દર્શન માટે વારંવાર ન અવાયો. તેથી આપ જો આ નારાયણની મૂર્તિ અમને આપો ને, તો અમે લક્ષ્મીજીની સાથે એ અમારે ગામ પધરાવીશું અને નિત્ય દર્શન અને સેવાનો લાભ લઈશું. મહારાજ એમની માગણીથી પ્રસન્ન થયા. એ વાત સાંભળી નિમાડ દેશમાં ધર ગામના ભક્તોએ પણ મહારાજ પાસે નરની મૂર્તિ માગણી કરી. તેમણે કહ્યું, મહારાજ આ પ્રસાદીની મૂર્તિ છે, ઘણા વર્ષો પહેલાં આપે પૂજેલી છે, એ અમને મળે તો એનું નારાયણ નામ ઠરાવી લક્ષ્મીજી એમની સાથે પધરાવીએ, એટલે અમને પણ દર્શન, પૂજન અને સેવાનો લાભ મળે. મહારાજે બંને દેશના ભક્તોની પ્રસાદીની મૂર્તિઓ આપી દીધી. ધરગામમાં ત્યાં નરનારાયણ દેવની મૂર્તિ હતી વડતાલમાં. પછી આ ધરગામના અને બુરાનપુરના હરિભક્તોને આપેલી. આજે પણ ધરગામમાં એ પ્રસાદીની મૂર્તિ છે. બીજે દિવસે બ્રહ્માનંદ સ્વામીએ માધવાનંદ બ્રહ્મચારીને કહ્યું, આજે લક્ષ્મીનારાયણ દેવને સાવ સાદા પોશાક ધરાવજો. બ્રહ્મચારીએ સ્વામીની આજ્ઞા પ્રમાણે દેવને સાદા પોશાક ધરાવ્યા.
મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ બુરાનપુરના ભક્તોએ આપેલ કિંમતી પોશાક અને અલંકારો પહેરાવ્યા. મહારાજે વસ્ત્ર અલંકારો પરિધાન કરી દર્શન કરવા આવ્યા. મૂર્તિઓના સાવ સાદા પોશાક જોઈ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, દેવને આવા સાદા શણગાર કેમ ધરાવ્યા છે? ત્યારે સ્વામીએ કહ્યું, ઠાકોરજી તો આપની પાસે અરજી કરે છે કે અમારા આવા દરિદ્ર હાલ છે. તે સાંભળે મહારાજ કહ્યું, સ્વામી અમારા માટે સાદા પોશાક હમણાં જ મંગાવો. તરત મહારાજના શ્વેત વસ્ત્ર મંગાવ્યા. એ પહેરી મહારાજે કિંમતી વસ્ત્ર આભૂષણ દેવને અર્પણ કરી દીધા. બ્રહ્માનંદ સ્વામીને લાગ્યું કે યુક્તિ ફળી ખરી, કાલ લઈ લીધા હતા ને તરત. પૂજામાં ભેટ સામગ્રી એટલી બધી આવીને કે મંદિર નિર્માણના કાર્યમાં જે દેવું થયું હતું ને ચૂકવાઈ ગયું. મહારાજે તેમાંથી ભગાદોશીએ આપેલી રકમ પણ એમને આપી દીધી. મૂડીના રાજુબાનો ચંદનહાર એમને પહોંચાડી દેવાની આજ્ઞા કરી. 500 રૂપિયાનો હતો. ભગાદોશીએ તરત મહારાજને કહી, મહારાજ હાર હું પહોંચાડી દઈશ, પરંતુ રકમ આપ મારા તરફથી સેવામાં રાખો. હું હાર આપી દઈશ, પણ એના જે રૂપિયા છે તમે જ રાખો એમ. મહારાજ એનો ભાવ જોઈ પ્રસન્ન થયા. પછી કહ્યું, શેઠ આ તો વ્યવહાર છે, એટલે એ પ્રમાણે વર્તવું જોઈએ. તમે સેવા ઘણી કરી છે, કરો છો, અને વળી ભવિષ્યમાં આપણે તમારી પાસે સેવા લેવાની, માટે આ રકમ તો તમારે લેવી જ પડશે. મહારાજની આજ્ઞા હતી. ભગાદોશીએ જાણ્યું કે મહારાજ પ્રસન્ન હતા, ભવિષ્યમાં સેવા લઈશે, લાભ મળશે, એટલે રકમ લઈ લીધી. મહારાજને લોભ કેમ મુકાવો એ આવડતું હતું. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજ્યા. લક્ષ્મીજીએ આ સ્થળે તપ કર્યું હતું. મહારાજ પણ વન વિચરણ દરમિયાન એ સ્થળે આવીને બિરાજ્યા હતા. ત્યારથી એમણે સંકલ્પ કર્યો હતો કે લક્ષ્મીજીને એમના તપનું ફળ આપવું. એ ફળ આજે આપ્યું. પૂનમે સવારે મહારાજે મોટા સદગુરુઓને બોલાવ્યા. મહારાજે એમને કહ્યું, કાલે અમે નીકળીશું. અહીં દેવના પૂજન અર્ચન માટે જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે સેવા કરવી, અને આ તીર્થ સ્થાનની પવિત્ર જળવાય તે અનુસંધાન અખંડ રાખવું. પૂર્વે ભગવાનના ઘણા અવતારો થઈ ગયા, પરંતુ મોક્ષ માર્ગની રીત જે રીતે ચાલવી જોઈએ ને એ રહી નથી. ગીતામાં કહ્યું છે, યદ યદ આચર્યતિ શ્રેષ્ઠ તદ્ય વેતરો જન. મોટા પુરુષ જે પ્રમાણે આચરણ કરે તેને અન્ય લોકો અનુસરે. તેથી અમે ધર્મે સહિત ભક્તિ પ્રવર્તાવી છે. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, મહારાજ અમે શું એવા અનન્ય ભગત નથી થયા? એટલે મહારાજે કહી, ભગત તો થયા, પરંતુ અનન્ય નહીં. જેને અમારા સિવાય બીજાનો આશ્રય ન રહે એ અનન્ય ભગત કહેવાય. લો, મધ્ય મંદિરમાં કોનું સ્વરૂપ હોવું જોઈએ એ મર્મ બ્રહ્માનંદ સ્વામી અને મોટેરા સદગુરુઓ મહારાજના શબ્દોથી સમજી ગયા. એ દિવસ સાંજે મહારાજે ધારુ તળાવ જ્યાં હતું એ સ્થળે ગોમતીજીની સ્થાપના કરવાનું નક્કી કર્યું. પહેલાં એનું નામ ધારુ તળાવ હતું. એ તળાવની જમીનનો લેખ તો થઈ ગયો હતો. મહારાજે મોટેરા સંતોને કહ્યું. સચ્ચિદાનંદ સ્વામી ધરમકુળ સાથે દ્વારકા ગયા હતા રણછોડજીના દર્શન, પૂજન અને છાપ માટે. ત્યાંના ગુગળી બ્રાહ્મણોનો કેવો ત્રાસ છે એ અનુભવ કરીને આવ્યા હતા. આ ત્રાસથી અકળાઈ અને રણછોડજીની આરાધના કરી. રણછોડજી એમના દર્શન દીધા અને કહ્યું, અમારા દર્શન, પૂજન, અર્ચન, છાપ બધું જ વિના મૂલ્યે થવું જોઈએ. આ તો મોક્ષનું સ્થાન છે, પરંતુ અહીં આ ગુગળી બ્રાહ્મણો યાત્રાળુઓને જે ત્રાસ આપે, પૂજારી પણ અમારા પૂજન અર્ચનમાં જે પવિત્રતા રાખવી જોઈએ નથી રાખતા, તેથી અમો તમારી સાથે આવીએ છીએ. એટલે રણછોડજીને અહીં પધરાવીશું અને ગોમતીજીની પણ સ્થાપના કરવી છે. એ કામ માટે અમે તૈયારી કરજો. લો, મહારાજે કીધું કે સચ્ચિદાનંદ સ્વામી આવે છે, ગોમતીજી અને દ્વારકાધીશ પણ સાથે આવે. રણછોડજી ભાઈ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે તો
તમારું તમામ કળા કૌશલ્ય આ મંદિર નિર્માણ કરવામાં વાપરી દીધું છે. બહુ જ ભક્તિભાવથી કાર્ય કર્યું છે, પરંતુ તમારા જેવા વિદ્વાન કવિરાજ આ કાર્યમાં જો પ્રવૃત્ત બની રહે તો પછી સંપ્રદાયની પુષ્ટિ જે સાહિત્યથી થવી જોઈએ એ અટકી જાય. અમારા સ્વરૂપના મહિમાના ભક્તિના જે કીર્તનો તમે રચતા હતા એ કામ કેટલાય સમયથી બંધ થઈ ગયું છે. એટલે હવે તમારે અમારી સાથે જ રહેવાનું છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજનો હેતુ સમજી ગયા. ગઢપુરમાં સભામાં જ પોતે કહ્યું હતું, સ્વામી અમે તમારી માતા બનીશું, તમને હાચવીશું, કોઈ રીતે તમને કષ્ટ નહીં પડવા દે. આજે ખરેખર મહારાજ મારી રક્ષા કરી રહ્યા છો. કેટલાયને એવું થયું કે બ્રહ્માનંદ સ્વામી મંદિર બાંધ્યું એટલે હવે સ્વામી બંધાઈ જાય છે ને કાયમ વડતાલ જ રહેશે. એટલે મહારાજે પ્રતિષ્ઠા પૂરી થઈને જવાનું થયું ને, સ્વામીને કીધું આવું બાનું કાઢ્યું મારે. તો મહારાજ કહે છે કે સ્વામી અમારી હારે આવવાનું છે. તે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મારી જે જોડી છે પૂજા છે એ હું લેવા જાઉં, સાધુને કહું લઈ આવે એમ. અને એમણે એમ નીકળી ગયા મહારાજની સાથે. એમણે તરત કહ્યું, ભલે મહારાજ, મારે તો આપની આજ્ઞા એ જ જીવન છે. હું આપની મૂર્તિ સિવાય બીજે ક્યાંય બંધાવા ઈચ્છતો નથી. મારી જોડી મેં તૈયાર જ રાખી છે. લો કેટલો ત્યાગ! મહારાજ એમની સરળતાથી, આજ્ઞા પાડવાની તત્પરતાથી પ્રસન્ન થયા. શ્રીહરિને સુરતના હરિભક્તોનું આમંત્રણ હતું, તેથી સુરત જવાનું હતું. વડતાલમાં પ્રતિષ્ઠા સમયે સુરતના હરિભક્તોએ પોતાના શહેરમાં મહારાજને પધરાવા દક્ષિણ શિખરમાં ધ્વજરોપણ કરવાનો આગ્રહ છોડી દીધો હતો અને સરળ બની ગયા હતા. મહારાજ એમની સરળતાથી પ્રસન્ન થઈ ગયા અને સુરત આવવાનું એમનું આમંત્રણ સ્વીકારી લીધું. મહારાજને એ વાતની સ્મૃતિ કરાવવા મુનિ બાવા મહારાજ પાસે આવ્યા. મહારાજે મુનિ બાવાને જોઈને કહ્યું, મુનિ બાવા, અમે સુરત આવવાની તૈયારી કરીએ છીએ, તમે થોડા સંતો લઈ આગળ જાઓ અને તૈયારી કરાવો. મુનિ બાવા સાંભળી પ્રસન્ન થયા. મુનિ બાવા પાછા વળતા હતા ને ત્યાં એકાએક મહારાજે પૂછ્યું, આ પંચ કેસ વધાર્યા છે, ક્યારે ઉતારશો? મુનિ બાવાએ હસીને કહ્યું, મહારાજ આપ સુરત પધારશો ત્યારે જ આ પંચ કેસ ઉતરશે. અમારો આગ્રહ તો ઘણા વખતથી હતો. વળી અરદેસર શેઠ પણ આપના દર્શન માટે આતુર બની ગયા છે. આપ ભક્તાધીન છો છતાં દેશકાળ પ્રમાણે વર્તો છો. તમારા ચરિત્રમાં બ્રહ્મા જેવા પણ ભૂલા પડે તો અમારું શું ગજું? મહારાજે એમની ભોળી વાણી સાંભળી ઈશાન પછી કહ્યું, બ્રહ્મા તો મોહ પામે પણ તમે તો ભગત છો. ભગત મોહ ન પામે અને મોહ પામે તો ભગત નહીં. તેને તો અમારા દિવ્ય ચરિત્રમાં અને મનુષ્ય ચરિત્રમાં સદા સંભાવ જ હોય. મુનિ બાવા ભક્તની વ્યાખ્યા સમજી ગયા. એને થયું કે મહારાજ બુદ્ધિયોગ આપે તો જ સાચા ભગત થવાય. મહારાજની આજ્ઞા લઈ મુનિ બાવા સંત મંડળને લઈ સુરત જવા નીકળી ગયા. મહારાજ પણ તૈયાર થઈ ગયા. કાઠી દરબારો, દાદા ખાચર, સુરા ખાચર, નાગમાલો, સોમલા ખાચર, વસ્તા ખાચર, મોકા ખાચર, અલૈયા ખાચર, માણસિયા ખાચર, વેલા ખાચર, અમરા ખાચર, માત્રા ધાધલ, એમ શોભારામ શાસ્ત્રી, રઘુનાથ શાસ્ત્રી વગેરે તૈયાર થઈ ગયા. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તથા અન્ય સદગુરુઓને માટે મહારાજે ગાડી તૈયાર કરાવી. ગાડી બ્રહ્માનંદ સ્વામીએ વડતાલ મંદિરમાંથી ગાડું લીધું. ગાડું મહારાજ સંતો હરિભક્તો પાર્ષદોના સંઘ સાથે વડતાલથી નીકળ્યા. જોડ ગામ થઈ વલાસણ પધાર્યા. થોડું રોકાઈને સીધા બોચાસણ પધાર્યા. બોચાસણમાં મહારાજ કાશીદાસ મૂકીને ત્યાં ઉતર્યા. સંતોને જૂના મંદિરમાં ઉતાર્યા. ધર્મકોળ અને અન્ય ભક્તોને પણ યથા યોગ્ય ઉતારા કરાયા. આ રીતે મહારાજ કાશીદાસને કૃતાર્થ કરી અને દેવાણ થઈ મહીસાગર ઉતરા. મહીસાગર નદી આવે. અહીં મુનિ બાવા બે સંતો અને સુરતના થોડા હરિભક્તોને લઈને મહારાજની સન્મુખ આવ્યા.
એમને જોઈ મહારાજને આશ્ચર્ય થયું. મહારાજે પૂછ્યું, મુનિ બાબા તમે ક્યારે સુરત પહોંચ્યા, ક્યારે ત્યાં બધી તૈયારી કરી અને ક્યારે અહીં આવ્યા? કોઈ ઉડણ પાવડી મળી ગઈ હતી? મુનિ બાબાએ હસતા હસતા કહ્યું, મારે આપણે સુરત પધારવાના, તેથી જ મારા પગમાં ઉડણ પાવડી જેટલી ઝડપ આવી ગઈ. સુરત પહોંચી જે તૈયારી કરવાની હતી એની સૂચના ત્યાંના હરિભક્તોને આપી, ત્યાંથી તરત નીકળી ગયો. સુરતના હરિભક્તોને અપાર આનંદ થયો, તેથી આપનું સન્માન કરવા એના તરફથી આ બે હરિભક્તો પણ સાથે આવ્યા. મહારાજ એમને જોઈ પ્રસન્ન થયા. એટલામાં ગામ શારદના રાજપૂત હરિભગત રેવાભાઈ મહારાજની પાસે. મહારાજને પોતાને ગામ એક દિવસ માટે પણ પધરાવવાનો એનો આગ્રહ કર્યો. મહારાજે એમને કહ્યું, આ મુનિ બાવાનો વેગ એટલો છે કે ઠેઠ સુરતથી અમને લેવા અહીં સુધી આવ્યા છે, માટે તમારે ત્યાં વળતા આવીશું. એમ કહી મહારાજ ત્યાંથી નીકળી સંઘ સાથે કારેલી ગામ પધાર્યા. કારેલી રાત્રે મોકા ખાંચડને વીછી કરડ્યો. વીછી તેની અત્યંત પીડા એને થવા લાગી. મહારાજે ઘી અને ખાંડ મંગાવી, એને પાયા અને વીછીના ડંખ ઉપર સાબુ અને અફીણનું તેલ ચોપડાયું. થોડી વાર એની પીડા શાંત થઈ. પછી મહારાજે મોટેરા સંતો સિવાય બીજા સંતોને કહ્યું, તમે સૌ આ મહી કાંઠાના ગામડામાં મંડળ લઈ ફરો, અમે જ્યારે બોલાવીએ ને ત્યારે અમારી પાસે આવજો. મહારાજની આજ્ઞા સાંભળી સંતો તરત મહારાજને દંડવત કરીને નીકળી ગયા. મહારાજે એમને જતા જોઈ રહ્યા. પછી ધીરેથી બોલ્યા, કેટલા સરળ છે મારા સંતો, આજ્ઞા પાડવા ઉપર એનું અખંડ અનુસંધાન છે. લો મહાનુભાવાનંદ સ્વામી કહે, મહારાજ આવા પ્રસંગે તો સંતોનો સમૂહ હોય ને તો જ પ્રસંગ શોભે. સુરત જેવું મોટું શહેર, ત્યાંના હરદેસર કોટવાડ મોટા રાજકીય પુરુષ, ત્યાં તો આપણે દબદબાથી જવું જોઈએ. મહારાજ એમની વાત સાંભળી રહ્યા ને પછી બોલ્યા, તમે એકે જ આ કહ્યું, બીજા કોઈ મોટેરા સદગુરુ બોલ્યા નહીં. અને મુનિ બાવા તેડવા આવ્યા, એમને પણ આગ્રહ ન કર્યો. અમને તો સંત વગર ઊંઘ આવતી જ નથી. મહારાજની વાત સાંભળી મોટેરા સદગુરુઓને પોતાની ભૂલ સમજાણી. મુનિ બાવાને પણ દુઃખ થયું. એમણે હાથ જોડીને કહી, મારે અમને એમ કે આપની મરજી સંતોને સાથે રાખવા નહીં હોય એમ, એટલે અમે કંઈ કીધું જ નહીં. તમે કીધું તો મહારાજની ઈચ્છા એવી છે. મહારાજા સાંભળી હસ્યા ને એને કહ્યું, ભેગા રહો તો અમારી મરજી યથાર્થ જણાય. આ મહાનુભાવાનંદ સ્વામી કેમ સમજી ગયા? આ સાંભળી મુનિ બાવા એકદમ કહ્યું, મહારાજ ઘોડા ઉપર પાર્ષદ અને જલ્દી મોકલો, સંતોને પાછા બોલાવો. મહારાજેનો ભાવ જોઈ પાર્ષદોને મોકલા અને કહ્યું, જે માર્ગે અવાય એ માર્ગે અમને સુરતમાં ભેગા થાય. મહારાજ કારેલીથી નીકળી વહેલી સવારે આમોદ પધાર્યા. આમોદ દીનાનાથ ભટ્ટનું ગામ. અહીંના દીનાનાથ ભટ્ટને મહારાજનો સંબંધ 1864માં જ્યારે મહારાજ માંડવી પધાર્યા ને ત્યારે થયો હતો. એમની પાસે મહારાજે શ્રીમદ ભાગવતની કથા સાંભળી હતી. એમની વિદ્વતાથી મહારાજ એના પર પ્રસન્ન થઈ ગયા. ત્યાંથી દીનાનાથ ભટ્ટને મહારાજ પોતાની સાથે રાખતા. મુક્તાનંદ સ્વામીના યોગથી એમને સત્સંગનું હાર્દ સમજાયું હતું. એમના મોટા ભાઈ લક્ષ્મીરામ પણ ભક્તરાજ હતા. દીનાનાથ ભટ્ટની વિદ્વતા અજોડ હતી. ઉત્તમ કોટીના કવિ પણ હતા. મહારાજના મહિમાના સ્તોત્રો એમને ઘણા રચ્યા છે. હા, પરંતુ મહારાજના સર્વોપરી સ્વરૂપની વાત નિધડકપણે તેઓ કહી શકતા નહીં. તેઓ કહેતા, ભગવાન જ્યાં પ્રગટ થાય ત્યાં પંચ ઇન્દ્રિયોના વિષયનું ખંડન હોય, ઇન્દ્રિયોનો નિગ્રહ હોય અને એકાંતિક ધર્મનું પ્રતિપાદન થતું હોય. નારી અને ધનને જે બંધનરૂપ માને એને પ્રગટ ભગવાન મળે. ભગવાન જેમનામાં પ્રગટ હોય એવા સંતથી પ્રગટ ભગવાનનું જ્ઞાન થાય. એ જ્ઞાનથી મોક્ષનું દ્વાર ઉગાડવું થાય. એટલે એવા સંત મોક્ષના દ્વાર રૂપ છે. આત્યંતિક કલ્યાણની વાત માત્ર સ્વામિનારાયણના ધર્મમાં છે, એ નિશ્ચિત વાત છે. શ્રી હરિ આમોદથી નીકળી અને બુવા પહોંચ્યા. બુવા
બુવાના કાનદાસ પટેલ. અહીંના પાટીદાર ભક્તો કાનદાસ અને ગુલાબદાસ સત્સંગમાં આગેવાન હતા. મહારાજને આગ્રહ કરીને રોક્યા. મહારાજ એના ભવનમાં વિતરા. સ્નાન વિધિ પરવારી. પૂર્વમાં શંકરનું મંદિર હતું બુવામાં. ત્યાં ચોતરો હતો. ચોતરો એ ઉપર ઢોલિયો ઢળાવીને મહારાજ બિરાજ્યા. સન્મુખ સંતો હરિભક્તોની સભા. એટલામાં આમોદથી દીનાનાથ ભટ્ટ, આમોદના કુમારદાસ અને બીજા 2-3 સરકારી અધિકારીઓને લઈ મહારાજના દર્શન કરવા આવ્યા. એમને મુમુક્ષુ જાણે મહારાજે શુદ્ધ સત્સંગનું રહસ્ય સમજાવતા કહ્યું, તમે અહીં આવ્યા તો સંતના દર્શનનો લાભ મળ્યો. મહારાજે ત્યાં વાડીમાં ઉતર્યા. ત્યાંથી નીકળીને ભરૂચ આવ્યા અને ભરૂચ વાડીમાં ઉતર્યા. સ્નાન વિધિ પરવારી. સૌએ ટીમણ કર્યું. એટલામાં મુનિ બાવાના દિલ્હીવાસી શિષ્ય તુઈરામ મહારાજના દર્શને આવ્યા. જમીને પછી જવા માટે એને મહારાજને આગ્રહપૂર્વક કહ્યું, પરંતુ મહારાજે કહ્યું, અંકલેશ્વર જઈને જમીશું. તમે અમને હોળી કરી રેવા નદી પાર કરાવી દો. તુઈરામ આ સેવાથી રાજી થયા. મુનિ બાવાના શિષ્ય હતા તુઈરામ. તુઈરામ તરત ત્યાંથી સરકારની કચેરીમાં ગયા. એ સમયે નદી ઉતરવા માટે સરકારની પરવાનગીની જરૂર પડતી. અંગ્રેજ સરકારના અમલદારોને મહારાજ પ્રત્યે એમ જ એમના કાર્ય પ્રત્યે અનુરાગ હોવાથી તરત જ 4 વહાણોનો પરવાનો લખી આપ્યો. મહારાજ સાથે રથ, ઘોડા, વેલ વગેરે હતા. એ બધા આ 4 મોટા વહાણમાં હમાઈ જાય એમ હતું. પરવાનો લઈ તુઈરામ મહારાજ પાસે આવ્યો. 2 વહાણમાં સંતો બેઠા, બીજા 1 વહાણમાં શ્રીહરિ અને એના પાર્ષદો બેઠા. તુઈરામ પણ મહારાજની સાથે હતા. 4થા વહાણમાં ઘોડા, ગાડા, રથ, વેલ વગેરે ચડાવી દીધા. બોલો કેવડું મોટું છે વહાણ. શ્રીહરિ નદીની શોભા નિરખતા એમના દક્ષિણ કાંઠે ઉતર્યા. મોકા ખાચરે મહારાજને પોતાના ખંભે બેસાડી કિનારે ઉતાર્યા. કિનારે ઉતરીને મહારાજે મોટા ખારવાને પ્રસાદીનું સેલું ભેટ આપી દીધું. રેવા નદી ઉતરી. મહારાજે એમાં પોતાના સર્વે સખા સાથે સ્નાન કર્યું. તુઈરામે પણ આ લાભ લીધો. સ્નાન વિધિ બાદ મહારાજ ત્યાંથી ચાલ્યા. અંકલેશ્વરના બજારમાંથી સોસરવા શહેર બહાર નીકળી ગયા. અંકલેશ્વર આવે. અહીં એક સ્વસ્થ મેદાનમાં મુકામ કર્યું. બાજુમાં મીઠા પાણીના જળની વાવ હતી. મહારાજ માટે ગોપાળજી અને નંદરામે ખીચડી બનાવી. સંઘ સાથે જે ટીમણ હતું તેમજ બરફીની માટલીઓ હતી, બધું સંઘના હરિભક્તોને જમાડી દીધું. પછી મહારાજે સૌને કહ્યું, 1.5 પહોર રાત રહે ને ત્યારે અહીંથી નીકળવાનું, સૌએ સાથે ચાલવાનું. એમ કહીને મહારાજ પડી ગયા. વહેલે સવારે મહારાજ નીકળી. 2 ઘડી દિવસ ચડ્યો. ચોકીની નદી આવી. નદીમાં પાણી ઓછું હતું. અશ્વ ઉપર બેસી શ્રીહરિ નદી ઉતર્યા. મહારાજ સાથે નદીમાં સૌએ સ્નાન કર્યું. મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરી નદીના પટમાં આસન ઉપર બિરાજમાન થયા. એમની સામે બેસીને મોકા ખાચર માથે ઓઢી ધ્યાનમાં બેસી ગયા. તે જોઈ સુરા ખાચર હસતા હસતા બોલ્યા, જાહ્નવી તીરે તરંગ તજીને તટમાં જઈને કૂપ ખોદે રે. તે સાંભળી મહારાજ હસ્યા. મોકા ખાચર કાંઈ સમજ્યા નહીં. એટલે સુરા ખાચર એને કહ્યું, તમારા બાપ સામે બેઠા છે અને તું માથે કપડું ઓઢીને ધ્યાનમાં બેઠો છું. કોને જેવો છે? આમને જોઈ લે ને, અંતરમાં કાંઈ દેખાય છે નહીં. મોકા ખાચરને ભગવાનના પ્રગટ સંબંધોનું રહસ્ય સમજાયું. ત્યાં જમીને સૌ આગળ ચાલ્યા. આગળ સશસ્ત્ર સૈનિકોનો પહેરો હતો, પરંતુ પરવાનો બતાવ્યો. તેથી મહારાજને અને સંતને નમસ્કાર કરી સૌને વિનયપૂર્વક આગળ જવાનો માર્ગ બતાવ્યો. લો, અંગ્રેજોએ ત્યાં માણસો મૂકેલા. એની પરવાનગી ન હોય તો આગળ તમને જવા ન દે. અહીંથી સાથેના સંઘને સીધા સુરત જવા આજ્ઞા કહ્યું. અમે કોસાડ ગામમાં રાત રહી. દિવસ ઉગતા છોટા વડાસા ગામ પાસે તાપી ઉતરીશું.
મોટા સદગુરુ અમારી સાથે રહેશે, તમે સુરતના હરિભક્તોને સમાચાર આપજો. સંતો હરિભક્તો સુરત પહોંચી ગયા. મહારાજ એકાદ દિવસમાં સુરત પધારશે એ સમાચાર સૌને આપ્યા. આ સાંભળી સુરતના તમામ ભક્તોને અતિ આનંદ થયો. સુરતની પાસે જઈ મહારાજ ધરમપુર જતા નીકળ્યા હતા. પરંતુ સુરત શહેરમાં તો મહારાજ પ્રથમ વાર પધારતા હતા, તેથી સૌ પોતાના ધન્ય ભાગ્ય માનવા લાગ્યા. મહારાજ કોસાડ ગામ આવી, ત્યાં વાડીમાં ઉતર્યા. અગાઉ ધરમપુર જતાં પણ મહારાજ આ જ વાડીમાં ઉતર્યા હતા. એટલે વાડીવાળો કાછીઓ મહારાજને ઓળખતો હતો. કાછીઓ તે મહારાજના દર્શન આવ્યો, સાથે સુરણની મોટી ગાંઠ લાવ્યો. સુરણ થાય ને જમીનમાં, તેને મહારાજ સમક્ષ મૂકીને પછી કહે, મહારાજ રીંગણા બહુ સારા થયા છે, તો તે પણ લઈ આવું. મહારાજ એનો ભાવજન પ્રસન્ન. કાછીઓ રીંગણા લઈ આવ્યો એટલે મહારાજે ઘી મંગાવી રીંગણાનું શાક બનાવ્યું. અયોધ્યાવાસીઓએ ઘઉંની બાટીઓ બનાવી. મહારાજ પ્રથમ જમ્યા, પછી સૌ સંતોને પોતે પીરસીને જમાડ્યા. હરિભક્તોને પણ સંતોએ આગ્રહ કરીને શાક, બાટી, દાળ, ભાત જમાડ્યા. સુરતમાં આગેવાન ભક્તો મહારાજની પધરામણી માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. કેટલાક સંતો અગાઉથી આવી ગયા હતા. એટલે આ હરિભક્તો 2-3 સંતોને લઈ હરદેસર શેર પાસે આવ્યા. મહારાજ હવે એકાદ દિવસમાં પધારશે તે સમાચાર શેઠને આપ્યા. તે સાંભળી હરદેસર કોટવાળ બહુ જ રાજી થયા. લો, એમણે કહ્યું, હું મહારાજના સન્માન માટે બધી વ્યવસ્થા કરાવું છું. મહારાજ પધારશે ને ત્યારે સાજ લઈને સામે આવીશ. પહેલાં મહારાજનો મુકામ અશ્વિની કુમારના આરા ઉપર રુસ્તમ બાગમાં 2 બંગલા છે, ત્યાં રાખો. એકાદ દિવસ બાદ શહેરની મધ્યમાં સારા ઉતારાની વ્યવસ્થા કરી લઈશું. હરદેસરના શબ્દોમાં મહારાજના મહિમાનો ભાવ સમાઈ જતો હતો. એમને મહારાજના દર્શનની તમન્ના હતી. એથી મુનિબાવા દ્વારા અને સુરતના હરિભક્તો દ્વારા વારંવાર મહારાજને તેઓ સુરત પધારવા આમંત્રણ મોકલતા હતા. આજે એનો મનોરથ મહારાજે પૂરો કર્યો હતો, તે એનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. હરદેસર શેઠની રજા લઈ હરિભક્તો મહારાજની સન્મુખ કોસાડ જવા ત્યાંથી નીકળ્યા. હરદેસર શેઠે પોતાના 2 સિપાહીઓ એની સાથે મોકલ્યા. ફાનસ અને મસાલો પણ આપ્યો. 5-6 ડમણીયા આપ્યા. ડમણીયા તેઓ બધા લાલ દરવાજેથી નીકળી તાપી ઉતરી કોસાડ પહોંચી ગયા. તે દિવસ કાર્તિક વદ 5મનો હતો. લો, સુરતના હરિભક્તો શ્રીજી મહારાજના દર્શન થયા. સૌ મહારાજને દંડવત કરવા લાગ્યા. ત્યારબાદ સૌ મહારાજ સન્મુખ આવ્યા. ગોવિંદભાઈ, લક્ષ્મીચંદ, ગિરધરભાઈ, ભગવાનદાસ, ભગુભાઈ વગેરે હરિભક્તોએ મહારાજ પાસે બરફીની માટલીઓ મૂકી. બરફી, સુરતની બરફી. મહારાજ એને જોઈ પ્રસન્ન થયા. એને પૂછ્યું, હરદેસર શેઠને ખબર આપી? કહ્યું, મહારાજ એમને મળીને જ અમે અહીંયા આવ્યા છે. આ વાહનો, સિપાઈ, ફાનસ, મસાલો બધું એમને જ મોકલ્યું છે. આપની સન્મુખ તેઓ ન આવી શક્યા તે અપરાધની ક્ષમા માગી છે, પરંતુ તેઓ આપના ભવ્ય સન્માનની તૈયારીમાં ગૂંથાયા. સરકારની સમગ્ર સામગ્રી, સત્તા અત્યારે એમના હાથમાં છે. મહારાજ કહ્યું, તમારા બધાના સંગથી, મુનિબાવાના ઉપદેશથી શેઠને સત્સંગ થયો. બહુ ભારે મુમુક્ષુ છે. મહારાજ એમના કુશળ સમાચાર પૂછી પોઢવા પધાર્યા. એને સૂચના આપી હતી કે આવતીકાલે તાપ પડે ત્યારે ચાલવું અને તાપી ઉતરી સુરત પહોંચી જવું છે. એ પ્રમાણે છઠની વહેલી સવારે મહારાજ કોસાડથી નીકળ્યા. મહારાજે સુરત મોકલાવેલા સંતો, હરિભક્તો તેમજ હજારોની સંખ્યામાં સુરતના નગરજનો મહારાજને સન્મુખ જવા તૈયાર થઈ ગયા. શહેરથી તાપી નદી તરફ ભક્તોનો પ્રવાહ એક ધારો જઈ રહ્યો હતો. સમગ્ર સુરત શહેર આજે ઉમટ્યું હતું. ખરેખર આશ્ચર્ય હતું. કોઈ કહેતા મુનિબાવાના ગુરુ આવે. મુનિબાવાના મુનિબાવા એટલે એ સમયમાં સુરતના ભગવાન કહેવાતા. ત્યારે કોઈ કહેતા હરદેશ્વર કોટવાળ સાહેબના પણ તેઓ ગુરુ છે. અત્યાર સુધી જીવન મુક્તાને નામે ઓળખાતા ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ તો હવે અંગ્રેજ અમલદાર ઉપર પણ ખૂબ છે. એમના લાખો શિષ્યો છે.
આવી અનેક વાતો કરતા સુરતી લાલાઓ, કોઈ હાર, કોઈ બરફીની માટલી લઈ સ્વામિનારાયણનું ભગવાનનું ભજન કરતા. એની મૂર્તિ કેવી હશે એની કલ્પના કરતા સૂર્ય સુતા તાપી પ્રત્યે જઈ રહ્યા હતા. થોડી વારમાં તાપીના તટમાં હજારોની સંખ્યામાં માનવ મેદની જમા થઈ ગયો. સામે કાંઠે મહારાજના દર્શનથી કેટલાકે બે હાથ જોડી નમસ્કાર કર્યા, કોઈ દંડવત કરવા લાગ્યા, કોઈ મહારાજનું નમન લેવા બે હાથ પ્રસારી જાણે મહારાજનો સ્પર્શ કરતા હોય, પછી બંને હાથ પોતાની આંખ અને મસ્તક ઉપર ફેરવતા હોય એવી ચેષ્ટા કરવા લાગ્યા. સૌના અંતરમાં મહારાજના દર્શનથી ભક્તિના પૂર ઉમટ્યા હતા. કારતક વદ છઠની તિથિ હતી, વાર શુક્ર હતો. તાપીના તટ ઉપર હરિભક્તો, બહેનો અને નગરજનો હજુ પથરાયેલા હતા. મહારાજ સ્નાન કરવા પધારશે એની સૌ રાહ જોઈ રહ્યા હતા. એટલામાં મહારાજ સંતો પાર્ષદો સાથે તાપીમાં સ્નાન કરવા પધાર્યા. સમગ્રજનો આ દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા. મહારાજના દર્શનથી સૌ કૃતાર્થ થઈ ગયા. મહારાજે કરેલા સ્નાનથી પ્રસાદીભૂત થયેલું તાપીનું જળ સૌ આંખ અને મસ્તક ઉપર ચડાવવા લાગ્યા. મહારાજે સ્નાન કરી લીધું, રેશમી પિતાંબર ધારણ કર્યું, નિત્યવિધિ કરી મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરી અશ્વ ઉપર બિરાજી તાપીના તટમાં અશ્વને ફેરવવા લાગ્યા. આ રીતે સમગ્ર નગરજનોને મહારાજે સમીપના દર્શનનું સુખ આપ્યું. મહારાજ ત્યાંથી રુસ્તમ બાગમાં જવા નીકળ્યા. રુસ્તમ બાગની દક્ષિણે અશ્વિની કુમારપુરમાં શિવનું મંદિર છે. ત્યાં મહારાજ પધાર્યા, શિવની પૂજા કરાવી, પૂજારીને દક્ષિણા આપી અને રુસ્તમ બાગમાં પધાર્યા. રુસ્તમ બાગમાં બે બંગલા વચ્ચે વિશાળ ચોગાન છે. એના મધ્યમાં મહારાજ માટે ઢોલિયો બિછાવી દીધો. મહારાજ એ ઉપર બિરાજમાન થયા. સૌ સંતો પોતપોતાના ઉતારાની વ્યવસ્થા કરી મહારાજ પાસે આવી ગયા. સભામાં સંતોએ કીર્તન ભક્તિ શરૂ કરી. એટલામાં મુનિ બાવા ત્યાં આવ્યા, મહારાજને દંડોત કરી પાસે આવ્યા. મહારાજે પૂછ્યું, આજે રસોઈની શી વ્યવસ્થા છે? એણે કહ્યું, મહારાજ સલાટપરાના હરિભક્તોની 2 રસોઈઓ અહીં જ કરવાનું ઠરાયું છે. આવતીકાલે આપણે શહેરમાં લાલા કરશનની વાડીમાં ઉતારો કરવાનો છે. અરદેસર શેઠ બધી વ્યવસ્થા ત્યાં કરી દીધી છે. આવતીકાલે તેઓ સામયો લઈને આપણે તેડવા પધારશે. બધી જ વ્યવસ્થા પાકી છે એ જાણીને મહારાજ રાજી થયા. કણબી ભગત કુબેરભાઈ તથા સલાટપરાના બીજા 10-12 ભક્તોની ભેગી રસોઈ લેવાનો ઠરાવ આનંદ મુનિએ કર્યો હતો. એમણે હરિભક્તોને સમજાવતા કહ્યું, મહારાજનો અહીંનો મુકામ 8-10 દિવસથી વધુ નથી. ઘણા હરિભક્તોને રસોઈ દેવાની ઈચ્છા છે. તેથી આ પ્રમાણે ભેગી રસોઈ કરાવે ને તો દરેકને લાભ મળે. એ પ્રમાણે 10-12 કે વધુ હરિભક્તોની ભેગી રસોઈ લેવાનું આનંદ સ્વામી નક્કી કર્યું. આથી સૌ ભક્તો રાજી થયા. વિપ્રો પાસે કંસાર રોટલીની રસોઈ બનાવરાઈ. મહારાજ માટે નંદરામ અને ગોપાળજીએ થાળ તૈયાર કર્યો. ઈચ્છારામભાઈના દીકરાઓ હતા. મહારાજ થાળ જમ્યા, પછી સૌ સંતોને પીરસીને જમાડ્યા. મહારાજ કંસારમાં ઘી પીરસતા જાય ને હસતા હસતા કહેતા જાય, સંતો જમો, આ તો સુરતનું જમણ, બ્રહ્માંડમાં આવું જમણ ક્યાંય નહીં મળે. લો. બીજે દિવસે મહારાજ સંતો સહિત તાપીમાં સ્નાન કરવા વધાર્યા. સ્નાન કરી પ્રાતવિધિ ત્યાં તટમાં કરી. સુરત શહેરથી તાપીનો તટ અને ત્યાંથી અશ્વિની કુમાર સુધી ભક્તોની અપાર મેદની જમા થઈ ગઈ. રસ્તામાં ચાલવાનો માર્ગ પણ નહોતો. કોઈ ફૂલહાર, તો બરફીની માટલી, તો કોઈ તાજા ફળો લઈને આવ્યા હતા. સૌને મહારાજની સમીપે પહોંચવાની હોંશ હતી. મહારાજ એનો ભાવ જોયો તરત પાર્ષદોને કહ્યું, એક પછી એક હરિભગત અમારી પાસે આવે એ પ્રમાણે વ્યવસ્થા કરો. આટલી મેદનીમાં કોઈ પડી ન જાય, કોઈને વાગે નહીં, ખાસ ધ્યાન રાખજો. પાર્ષદોએ તરત એ પ્રમાણે વ્યવસ્થા કરી દીધી. હરિભક્તો સરળતાથી મહારાજની પાસે આવવા લાગ્યા. થોડા સમયમાં સૌ હરિભક્તોએ મહારાજનું પૂજન કરી લીધું, ભેટ આપી દીધી. આજે શહેરમાં જવાનું હતું ને એટલે રસોઈ વહેલી તૈયાર કરાવી દીધી હતી. હો. સલાટપરાના કણબી ભગત દયારામની અને એના સાગરીતોની ખાંડના લાડુની આજે રસોઈ હતી. મહારાજે જમી સંતોને પ્રેમપૂર્વક લાડુ જમાડ્યા. પછી એને આજ્ઞા કરી, તમારે હરિભક્તોને જમાડવા. હરિભક્તોની સેવા કરવાથી હરિભક્તોને પણ સંતો સાથે વિશેષ આત્મીયતા થાય છે.
સત્સંગ અને સંતો એ પોતાના મનાય, તેથી એમના અંતરમાં સત્સંગનું બળ વૃદ્ધિ પામે. મહારાજે સંતોને ભક્તોથી સમાધિ દૂર રાખ્યા નહોતા હો. સંતોએ પણ આ ભાવ કેળવ્યો હતો. તેથી જ એમના પ્રયાસથી સમાજમાં જે વિકૃત ભાવો, માન્યતાઓ ઘર કરી ગઈ હતી ને દૂર થઈ ગઈ. ગુજરાત પ્રદેશમાં સત્સંગ ગંગાના ધીમા પણ ઘેરા પ્રવાહની જેમ વ્યાપક બનવા લાગ્યો. અર્ધેસર શેઠની ઈચ્છાથી ગોપાળજી સુથારે મહારાજ માટે કાચના તકતા જડી સુંદર મેનો તૈયાર કર્યો હતો. મેનો. આ કારીગરીમાં એમની મહારાજ પ્રત્યેની ભક્તિનું દર્શન થતું હતું. કલ્યાણજી અને કુબેરભાઈ સોનીએ મેનાના ડંકા ચાંદીથી જેડ્યા હતા. દરજી આત્મારામ ભગતે મેનામાં બિછાવાના ગાદલા, છીટની ઉલેચ અને આજુબાજુ રેશમી ઝાલર એમાં હોનાના તારનો કસબ કરીને તૈયાર કરી હતી. આત્મારામ દરજી હતા. મેનો જોઈ અર્ધેસર રાજી થઈ ગયા. એમણે એ દિવસે સરકારી કચેરીઓ બંધ કરાવી હતી. અપૂર્વ ઉત્સવના દર્શન કરવા, એમાં યથોચિત સેવા કરવા નગરજનોએ પણ પોતાના કામકાજ બંધ રાખ્યા હતા. અંગ્રેજ અમલદારો પણ અર્ધેસર કોટવાલનો સારો પ્રભાવ હતો. તેથી મહારાજના ભવ્ય સન્માનની તૈયારી માટે એને બેન્ડ વાજા, વેલ, ઘોડા, મેના, રથો, ગાડાઓ, સરકારી લશ્કર, સરકારી નિશાન, ડંકા એમ જ સાથોસાથ નવાબ સાહેબનો નવીન રસાલો પણ લીધો. સરકારી વાહનો પણ મેળવી લીધા. એમની સાથે એના ભાઈ પીલુ સાહેબ અને સરકારી અમલદારો, નગરજનો પણ હતા. કારતક વદ સાયતમને શનિવારે સુરતના અસંખ્ય નગરજનો, ભક્તો, સંતોની સાથે રુસ્તમ બાગમાં મહારાજને તેડવા આવ્યા. તે સમયે મહારાજ ઢોલિયા ઉપર બિરાજી સંતોની સાથે વાતો કરતા હતા. બીજા હરિભક્તો મહારાજને તેડવા આવનારી સવારીની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એટલામાં નિશાન, ડંકા સંભળાયા, બેન્ડ વાજાના ઘોષ પણ કાને પડ્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કરી અને સુરત પધારે છે. ત્યારે બહુ ભવ્યતાપૂર્વક ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. સહજાન સ્વામી મહારાજની જય.